પાટણ જિલ્લાના કુંવારત ગામના પશુપાલક ત્રિવેદી યોગેશભાઈએ છેલ્લા ઘણા વર્ષોથી પશુપાલન સાથે સંકળાયેલા છે. તાજેતરમાં જ તરણેતરના મેળામાં પ્રથમ નંબરે જીતેલી ગાયે વાછરડાને જન્મ આપ્યો છે. આ વાછરડું, જેનું નામ પશુપાલકે નીલકંઠ આપ્યું છે, આ વાછરડો નીલકંઠ ઘણી વિશેષતા ધરાવે છે. ત્રિવેદી યોગેશ કુમાર સંપતભાઈ, મારું ગામ કુંવારત, મારો તાલુકો શંખેશ્વર, મારો જિલ્લો પાટણ. આ નંદીની વિશેષતા એ છે નીલકંઠની, આનું નામ નીલકંઠ છે, બરાબર. એનો જન્મ કાલ જ થયો છે. આનો બાપ દાંતીવાડા યુનિવર્સિટીનો પશુપાલન વિભાગનો ફર્સ્ટ નંબરનો નંદી અર્જુન, અને એનો નંબર છે અર્જુનનો 1891, બરાબર. અને બીજી વસ્તુ, આની માં જે છે કિસુ, એ ગુજરાતમાં પ્રથમ નંબરે તરણેતરના મેળામાં આવેલી, બરાબર. હવે કિશુની જે મમ્મી હતી એનું દૈનિક એક ટાઈમનું 8 લીટર દૂધ હતું, અને 10 થી 12 ફેંટ કિશુની મમ્મીને આવતા. તો કિશુને આજે વિયણને એક જ દિવસ છે હજુ, તો આજે એને 5 થી 6 લીટર દૂધ આજ જોવા મળે, બરાબર. એના માટે આ વિશેષ, અમારો નીલકંઠ તો વિશેષ જ છે, બરાબર. અને એક મારા ફ્યુચરમાં, મારા કુંવારતની અંદર એક ફ્યુચર બુલ તરીકે ઉપયોગ કરવાની મારી ઈચ્છા છે. મારે આપવાની ઈચ્છા નથી, પણ મારા કુંવારતની અંદર જે ગાયો છે કાંકરેજ, એમાં સંવર્ધન કરી અને નવું જનરેશન સારું બને એના માટેનો મારો અને અશુભી સરપંચનો વિચાર છે. આ વાછરડો નીલકંઠ તેની વિશિષ્ટ જાતીય ગુણધર્મોના કારણે ખાસ ગણાય છે. ભવિષ્યમાં આ વાછરડાના સીમનના વેચાણ દ્વારા રાજ્યભરમાં ઉચ્ચ ગુણવત્તાવાળી ગાયોનું સંવર્ધન શક્ય બનશે. આ સાથે પશુપાલકને મહિને અંદાજે 50 થી 60 હજાર રૂપિયાની વધારાની આવક મળશે, જે તેમના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપશે. હવે બેન, આમાં આ જ્યારે ફ્યુચર બુલ તૈયાર થશે ત્યારે આના સીમન બનાવવાના હોય, બરાબર, તો આની કિંમત લાખોમાં અંકાશે એમ, બરાબર. કારણ કે આવો નંદી, આ વસ્તુ અમૂલ્ય છે, મળવી જ મુશ્કેલ છે, બરાબર. એની સિમન ખાલી સમથિંગ એક સિમંતના 50 રૂપિયા રાખું તો મને મહિને 50 થી 60 હજાર રૂપિયા આવક ખાલી નંદીથી જ મળશે, બરાબર. પશુપાલક યોગેશભાઈનું માનવું છે કે સીમન ડોનેશન માત્ર કમાણી માટે જ નહીં, પરંતુ ભારતીય ગાયોની ઉત્તમ જાતની જાળવણી માટે મહત્વપૂર્ણ પગલું છે. આવી પહેલથી ખેડૂતો અને પશુપાલકો બંનેને લાભ થશે અને દેશી જાતના પશુઓનું સંવર્ધનને વધારે મજબૂતી મળશે.